નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને અંત્યમ પ્રિય માસ માનવામાં આવે છે. આજે હું તમને પુરુષોત્તમ માસની એક એવી પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે તમારા જીવનમાં ભક્તિ, શ્રદ્ધા અને સકારાત્મક વધારશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગરીબ વૃદ્ધ અને પુરુષોત્તમ માસનો ચમત્કાર. એક નાનકડા ગામમાં ગંગાબા નામના એક વૃદ્ધ રહેતા હતા. તે ખૂબ જ ગરીબ હતા. ઘર કાચું હતું, પહેરવા માટે સામાન્ય કપડાં હતા અને બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું. પરંતુ ગંગાબાની એક ખાસિયત હતી. તે ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ ભક્તિ કરતા હતા. દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા, દીવો પ્રગટાવતા અને ભગવાનનું નામ લેતા. એક વર્ષ પુરુષોત્તમ માસ આવ્યો. ગામના મંદિરમાં કથા ચાલી રહી હતી. ગંગાબા પણ દરરોજ કથા સાંભળવા જતા હતા. કથાકારે કહ્યું, જે વ્યક્તિ પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરે છે, દાન કરે છે અને સારા કર્મ કરે છે, તેના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આ સાંભળીને ગંગાબાએ મનમાં નક્કી કર્યું કે આ આખો મહિનો ભગવાનની વિશેષ ભક્તિ જ કરવી છે. બીજા દિવસથી તે રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરવા જતા, ભગવાનનું નામ લેતા, જપ કરતા અને કંઈ મળતું તેમાંથી થોડું દાન કરતા. એક દિવસ તેના ઘરે માત્ર 2 રોટલી માટે જ લોકો બચ્યો હતો. ત્યારે એક ભૂખ્યો સાધુ તેના દ્વારે આવ્યા અને બોલ્યા, માતા, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું મળશે? ગંગાબા વિચારમાં પડી ગયા. જો સાધુને આપી દે તો પોતે શું ખાશે? પણ તરત જ તેને ભગવાન પર વિશ્વાસ આવ્યો. તેણે 2 રોટલી બનાવી સાધુ મહારાજને જમાડી દીધા. સાધુ મહારાજ ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા. તે રાત્રે ગંગાબા ભૂખ્યા પેટે સૂઈ ગયા, પરંતુ તેના ચહેરા પર સંતોષ હતો કે તેણે એક ભૂખ્યાને ભોજન કરાવ્યું છે. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠ્યા ત્યારે તેના આંગણામાં અનાજની એક મોટી કોથળી પડી હતી. ગંગાબા આશ્ચર્યમાં પડી ગયા. આખા ગામમાં પૂછ્યું, પરંતુ કોઈએ કોથળી મૂકી નહોતી. તે સમજી ગયા, આ ભગવાનની કૃપા છે. હવે ગંગાબા વધુ ભક્તિ કરવા લાગ્યા. થોડા દિવસ પછી ફરી એક પરીક્ષા આવી. ગંગાબા ભારે વરસાદ પડ્યો. ઘણા લોકોના ઘરો તૂટી ગયા. ગંગાબાનું ઘર પણ તૂટવાની સ્થિતિમાં હતું. લોકોએ કહ્યું, ગંગાબા, હવે ભગવાન શું કરશે? તો રોજ ભક્તિ કરો છો. ગંગાબાએ જવાબ આપ્યો, ભગવાન જે કરશે તે મારા હિતમાં જ હશે. તે રાત્રે ભયંકર તોફાન આવ્યું. સવારે ગામવાસીઓએ જોયું કે આસપાસના ઘણા ઘરોને નુકસાન થઈ ગયું હતું, પરંતુ ગંગાબાનું નાનું ઘર લગભગ સુરક્ષિત જ હતું. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગંગાબા વધુ નમ્ર બની ગયા. તેણે ક્યારેય પોતાના પૂર્ણનો અહંકાર ન આવ્યો. પુરુષોત્તમ માસ પૂરો થવાના છેલ્લા દિવસે તે મંદિરમાં ગયા તથા કથાકારે કહ્યું, ભગવાનને ધનની નહીં પરંતુ ભક્તિથી પ્રસન્ન કરી શકાય છે. આ શબ્દો સાંભળીને ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. તે ઘરે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને ધન નહીં જોઈએ, મારી ભક્તિ ક્યારેય ઓછી ન થવી જોઈએ. તે રોજ રાત્રે તેને સપનામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ભગવાને કહ્યું, ગંગાબા, તમે ગરીબ હોવા છતાંય દયાળુ અને નિષ્ઠાવાન રહી તમારા ભક્તિથી હું પ્રસન્ન છું.
જીવનભર તમારા ઘરમાં અન્ન અને સુખની કમી નહીં રહે. સવારે ગંગાબા ખૂબ જ આનંદમાં આવી ગયા. ધીરે ધીરે તેની સ્થિતિ સુધરવા લાગી. લોકો તેને માન આપવા લાગ્યા. ગામના લોકો પણ પુરુષોત્તમ માસમાં ભક્તિ અને દાન કરવા પ્રેરણાદાયક બની ગયા. આ વાર્તા ઉપરથી મિત્રો હું એટલું કહેવા માંગુ છું, પુરુષોત્તમ માસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ, દયા, સેવા અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય વ્યસ્ત જતા નથી. ભગવાનને મોટા ચડાવવા કે ધન નથી જોઈતું, તેને તો નિષ્કષ્ટ હૃદય અને સાચી શ્રદ્ધા જોઈએ છે. જે વ્યક્તિ પુરુષોત્તમ માસમાં સારા કર્મ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂર આવે છે. બોલો જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કોમેન્ટમાં મિત્રો લખી નાખજો રાધે રાધે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું એક નવી વાર્તા સાથે. જો વાર્તા મિત્રો ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. રાધે રાધે.